જય શ્રી કૃષ્ણ, રાતે રાતે કેમ છો? બધા મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ જ મજામાં છું. ચાલો, અત્યારે જાઉં છું બહારગામ. જો મારું લુક આજે અત્યારે વાગી ગયા છે 5 અને હું જાઉં છું ભાવનગર, કારણ કે ત્યાં આગળ એક ખરખરાના કામે જવાનું છે. તો એ સંદર્ભે જાઉં છું. આગળ હું તમને મળતી જાઉં, શું કરું છું, કેવી રીતે જઈએ છીએ, ત્યાં જઈને શું કરીએ છીએ, એ પણ બધું બતાવીશ. હજી ઘણી બધી વાર છે. મને અહીંયા આગળ ઊભું રહેવાનું કીધું છે. જો કેટલું સરસ મજાનું વાતાવરણ છે. તો ચાલો, વાહનની અવર જવર ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. એટલી બધી નથી શરૂ થઈ ગઈ, અને અંધારું તો ઘણું બધું છે. 5 વાગ્યા છે. ચાલો, હમણાં જ ગાડી આવતી હશે, મારા પપ્પાની ગાડી આવતી હશે, તો ત્યાં સુધી ઊભા છીએ. વાતાવરણ બતાવું તમને. કોઈ નથી, અને આખા રોડ ઉપર કોઈ નથી. દિવસ હોય તો એટલો સન્નાટો હોય. જો એક અંગત મૃત્યુ થઈ ગયું છે, તો ત્યાં આગળ જવાનું છે. આજે પાણી ઢોળ છે, તો એ સંદર્ભે જઈએ છીએ. તમને લાગતું હતું ને કે કેમ વ્લોગ નથી આવતા, પણ અમુક કારણ આવા પણ હોય કે ફરજિયાત થઈ જાય, હે ને? તો ચાલો, અહીંયા આગળ બેસું છું થોડીક વાર. અહીંયા આગળ બાંકડો છે, અહીંયા આગળ બેસું છું. હમણાં ગાડી આવી જશે. જો એસટી બસ નીકળી છે. ધીમે ધીમે વાહનની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા બેસીએ આપણે. આ દુકાન છે, અહીંયા બેસીએ. એટલે અંધારું છે, ખૂબ જ અંધારું છે. લાઇટિંગ પણ આવતી નથી. કમલેશ જ્યારે હતા ને ત્યારે અમે આવા સમયે જ ચાલવા નીકળતા. બહુ મજા આવતી. એટલું સરસ મજાનું વાતાવરણ હોય ને કંઈ. ચાલો, ભાવનગર જઈએ છીએ. રસ્તોમાં હું તમને મળીશ, રસ્તામાં બતાવીશ, પણ ત્યાં આગળ જઈને કંઈ નહીં બતાવાય. તો જોઈએ આગળ. તો ચાલો, અમારી સફર થઈ ગઈ છે શરૂ. હું જાઉં છું અત્યારે ભાવનગર, અને હજી અંધારું છે, એકદમ ડીપ અંધારું છે. ધીમે ધીમે કરીને રોશની આવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે, પણ જ્યારે અમે નીકળ્યા ને ત્યારે તો એકદમ અંધારું જ હતું. જો ધીમે ધીમે અજવાળાની શરૂઆત થઈ ગઈ છે. અમે અમરેલીની બહાર નીકળી ગયા છીએ, ઘણા બધા દૂર નીકળી ગયા છીએ. થોડીક વાર માટે થઈને ક્યાંક ઊભા પણ રહી ગયા હતા રસ્તામાં, થોડીક વાર રેસ્ટ લેવા માટે થઈને. ગાડી એકદમ સરસ મજાની હતી, પપ્પાએ બાંધી હતી. અત્યારે હું, મારા પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી બધા જ સાથે જઈએ છીએ. અને એક નાના ભાઈ અને ભાભી ત્યાં આગળ ભાવનગર જ રોકાઈ ગયા છીએ. જ્યારે અમે ગયા ને પહેલી વખત, જ્યારે મારા મામા જતા રહ્યા ને ત્યારે અમે લોકો ગયા હતા, તો ત્યારે એ લોકો ત્યાં જ રોકાઈ ગયા છે. તો વેકેશન પણ છે એ લોકોની સ્કૂલમાં. એમના મમ્મી પપ્પા ત્યાં આગળ જ રહે છે, મારા ભાઈ ભાભીના. તો એ લોકો ત્યાં જતા રહ્યા હતા. તો ચાલો, અમે અમારું કામ પતાવી કાઢવી અને ફરી પાછા આવી જવાના છીએ મારા ભાભીના ઘરે. એને મારા ભાભીનું પિયર ભાવનગર જ છે, અને અમે પણ ત્યાં જ નાના મોટા થયા છીએ, ભાવનગર જ નાના મોટા થયા છીએ. મારા મમ્મીનું પિયર પણ ભાવનગર જ છે. મારા મામા, મામી, માસી બધા જ ભાવનગર જ છે, અને મારા ભાભીનું પિયર પણ ભાવનગરમાં જ છે. તો અત્યારે અમે આવી ગયા છીએ મારા ભાભીના ઘરે. થોડીક વાર માટે રેસ્ટ કરશું. મારા મામાનું કામ, પાણી ઢોળનું કામ બધું જ થઈ ગયું છે, અને અમે ત્યાંથી રજા લઈ, મારા મામીની, મારા ભાભીની બધાની રજા લઈ, ભાઈ ભાભી બધાની રજા લઈ, અને અમે આવી ગયા છીએ અત્યારે
મારા ભાભીના ઘરે. તો ત્યાં આગળ અમે થોડીક વાર માટે થઈને રોકાણા છીએ. આ છે અમારી નિર્મી, તમે ઓળખતા જ હશો, આગળ વ્લોગમાં ઘણી વખત તમને મળી ચૂક્યા છે ને. દાદાની અને બાની સાથે પણ ઘણી વખત આવતી જ હોય છે. અમારા ભાઈની મોટી બેબી છે, એમને 2 બેબી છે, એક નાની છે, આ મોટી બેબી છે. તો ચાલો નીકળી ગયા છીએ અમે ત્યાંથી પણ બહાર ને. ત્યાં આગળ અમે મસ્ત આઈસ્ક્રીમ ખાઈ, ઠંડા બંડા પી અને નીકળી ગયા છીએ ફરી પાછા સફર ઉપર. તો ચાલો ક્યાં જઈએ છીએ હું તમને આગળ બતાવતી જાઉં. પણ આજ આખો દિવસ એટલો ગરમ અને એટલો તડકો હતો ને કે ન પૂછો વાત. પણ સમય ક્યાં જતો રહ્યો ને ખબર જ ન પડી, કારણ કે પરિવાર સાથે હતો એને અમે બધા જ સાથે હતા. અને મોટામાં મોટી અને મારા મોટામાં મોટા મામા એને કે જે ત્યારે જતા રહ્યા. આ ભાવનગરમાં ઘણી બધી યાદીઓ છે ને. અમે નાના હતા ને ત્યારે ગામમાં ને ગામમાં જ મામાનું ઘર, એટલે વારે જવાનું થતું. હું અહીંયા નાની મોટી થઈ, મારો જન્મ, મારા બંને ભાઈઓનો પણ જન્મ અહીંયા જ થયો છે. હું જ્યારે 11મા ધોરણમાં આવીને ત્યારે મારા પપ્પાનું ટ્રાન્સફર થઈ ગયું, એટલે અમારે અમરેલી આવવું પડ્યું. પણ અમારા નસીબ પણ બધાના ત્યાં જ હશે. ચાલો અમારો આખો પરિવાર સાથે છે. મારા ભાભી એક રોકાઈ ગયા છે, નાના ભાભી છે એ રોકાઈ ગયા છે. એમને હજી 2 દિવસની રજા હતી, એટલે એ એમના ભાભીની સાથે રહી અને આવવાના છે નિરાતે. તો ચાલો અમે ક્યાં જઈએ છીએ એ પણ હું તમને આગળ બતાવતી જાઉં. અમે જઈએ છીએ અત્યારે રાજપરા ખોડિયાર મંદિરે. એને આ ભાવનગરથી 21 કિલોમીટર દૂર છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા પપ્પા અમે ખાલી 5મામાં કે 6ઠામાં પણ પાસ થયા હોય ને તો એ માનતા પૂરી કરે. એને એવું સમજે કે માનતા પૂરી કરવા હે ને 5મામાં 6ઠામાં પાસ થઈ જાય ને છોકરાઓ, એટલે એમ થાય કે જાણે આમ એવોર્ડ કેમ મળ્યો હોય એવું અમને ફીલ કરાવે કે માતાજીની પ્રત્યે એટલો પ્રેમ રાખવો જોઈએ એમ. તો અમે ચાલતા રાજપરા ખોડિયાર આવતા હે ને, ગંગાજળિયા તળાવથી રાજપરા ખોડિયાર અમે ચાલતા આવતા અને સવારની આરતીનો લાભ લેતા. સવારે 5 વાગ્યાની આરતીનું ખૂબ જ મહત્વ છે રાજપરા ખોડિયાર. જે લોકો જાણતા હશે એને તો ખબર જ હશે, અને જે લોકોના માતાજી હશે એને તો ખબર જ હશે ને. મારા પપ્પાના કુળદેવી માતાજી છે ખોડિયારમાં. અને ચાલો અમને ત્યાં આગળ સરસ મજાની એક ચેર મળી ગઈ, તો મમ્મી પપ્પાને બંનેને એમાં બેસાડી દીધા. જો હવે પપ્પાની ઉંમર મમ્મીની ઉંમર દેખાવા લાગી છે, તો એ બહુ ઝાઝુ ચાલી શકતા નથી. તો એના માટે થઈને ત્યાં આગળ ખૂબ સરસ મજાની સગવડતા હતી, ચેર હતી, તો એના ઉપર બેસાડી દીધા. અને તડકો તો ભયંકર હતો, એને ભયંકર તડકો હતો. આ સમયે લગભગ 2-2:30 વાગ્યા હશે, એટલે એકદમ ખૂબ જ તડકો હતો. તો આ સમયે ચાલો અમે પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાર માતાજીના મંદિરમાં. જઈને ત્યાં આગળ મોબાઈલ કેમેરો એલાઉ નથી, એટલે ખાલી ગેટ સુધી જ મોબાઈલ લઈ જવામાં આવશે એને, એટલે દર્શન થશે નહીં. એને બહારથી ટીવી મૂક્યું છે ત્યાં આગળથી જરૂર દર્શન થાય. તો અમે એટલા સરસ મજાના દર્શન એકદમ નજીકથી કર્યા ને. અને આજે બિલકુલ ભીડ નહોતી, ગળદી નહોતી, એને ભક્તોની ભીડ નહોતી, કારણ કે આજે ચાલુ દિવસ છે એટલા માટે. આજે છે મંગળવારના દિવસે બહુ ઓછા જણા હોય. શનિ રવિવાર હોય ને તો બહુ જ ભીડ હોય, રજાનો દિવસ હોય, અને એમાં પણ માતાજીનો વાર રવિવાર કહેવાય, એટલે ત્યારે તો બહુ જ ભીડ હોય. પણ અત્યારે એકદમ શાંતિ હતી. તો ચાલો મમ્મી પપ્પા પણ આવી ગયા છે, તો જોઈ લ્યો માતાજીના દર્શન અહીંયા ઘણા બધા સરસ થાય છે. ચાલો નિરાતે એકદમ લાઈન વગર જ અમને, અને મમ્મી ચેર ઉપર બેઠા હતા ને એટલે મમ્મીને એ લોકોએ જાળી ખોલી દીધી અને છેક સુધી અમે ચેરમાં લઈ ગયા. અને પપ્પા ઉતરી ગયા. પપ્પા કે વાંધો નહીં, અહીં સુધી આવ્યા તો પણ ઘણું. ચાલો પપ્પા મમ્મી ત્યાં જ બેઠા છે, નીચે જ બેઠા છે દર્શન કરીને, અને અમે ચાલો ઉપર સુધી જઈએ છીએ ને. ગળાધરા માતાજીનું મંદિર ઉપર પણ એક છે, 7 ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આગળ 7 બહેનોનું મંદિર છે, ત્યાં આગળ દર્શન કરવાના. ત્યાં આગળ પણ મોબાઈલ એલાવ નથી. આ જુઓ ધરો છે, એને આ પહેલાં અલગ હતું, બધું ઘણું બધું બદલાઈ ગયું છે અહીં આગળ. અમે નાના હતા ને ત્યારે તો આ કોઈ બાંધેલી પાળ જ નહોતી, એને બધું ખુલ્લું જ હતું, એકદમ ખુલ્લું જ હતું. જુઓ માછલા કેટલા બધા છે. અને ત્યાં આગળ જઈને એક મને મોટામાં મોટી સરપ્રાઈઝ મળી છે કાંઈ, અને એટલી ખુશી થઈ ને. મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે, જો મારા ફોલોઅર, મારા સબસ્ક્રાઈબર. તમારું નામ શું છે? પલ્લવીબેન બોરાટ.
પલ્લવીબેન કોરાટ છે ને અમરેલીના જ છે. બોલો અમે અમરેલીના ભેગા થઈ ગયા. આવજો. હા જરૂર કેવા લાગે છે તમને અમારા વિડીયો? મસ્ત, બહુ મસ્ત. સરસ જોતા રહેજો ને બીજા રોજે થેન્ક યુ. થેન્ક યુ હું તો રોજ અમારા નાચે જોવો ને એટલે હવે હું બધા જોવે. બહુ મસ્ત સમજાવે. થેન્ક યુ. જોયું ને મારા એક સરસ મજાના સબસ્ક્રાઈબર ત્યાં આગળ મળી ગયા અને એના ફ્રેન્ડ સર્કલની સાથે આવ્યા હતા માતાજીના દર્શન કરવા માટે. એ મને જોઈને તરત જ ઓળખી ગયા કે તમે સ્મિતાબેન છો ને? મેં કીધું હા ભાઈ. એ કે વ્લોગ બનાવો છો? મેં કીધું હા. એટલે તરત જ એ મને ગળે વળગી જ ગયા અને મને પણ એટલી ખુશી થઈને કે ન પૂછો વાત. જાણે એવું લાગે કે જાણે મને મારું કોઈક મળી ગયું છે એવો અનુભવ ભાઈ અત્યારે થઈ ગયું ને. ચાલો અમે માતાજીએ દર્શન કરવા માટે આવ્યા છીએ. જો ઉપર ડુંગર ઉપર છે માતાજી, એને 7 બહેનોનું અને આ સરસ મજાનું હવે તો કરી નાખ્યું છે રેલિંગ ને આ તે. જ્યારે અમે નાના હતા ને ત્યારે આવતા ને, જોકે એ પછી ઘણી બધી વખત આવી ગયા, મેરેજ પછી પણ ઘણી બધી વખત આવી ગયા, પણ જે બાળપણની યાદી હોય ને એ પહેલાં તાજી થઈ જાય ભાઈ. ત્યારે તો એકદમ ડુંગર જ હતો અને પગથિયાની પણ એટલી બધી સગવડતા નહોતી અને પથરાળ જમીન, પડી જવાની પણ બીક લાગે એવું હતું. જો આ જે જગ્યા છે ને ત્યાં આગળ અમે ઘર બનાવતા, એને પથ્થરો હોય એ પથ્થરના એક પછી એક એમ ઉપર રાખી અને એનું ઘર બનાવતા. એવું સમજીએ કે જો અહીંયા ઘર બનાવીએ ને તો આપણું ઘર બનાવી દે માતાજી. અને આ જે ટેકરી દેખાય છે એના પાછળ સરસ મજાનો મોટામાં મોટો ધરો છે, એને નદી ટાઈપ છે, સરોવર ટાઈપ છે, ખૂબ જ રળિયામણું દ્રશ્ય છે, પણ ત્યાં સુધી જવાની તેવડ નહોતી. અહીંયા પણ 7 બહેનોનું સરસ મજાનું મંદિર છે. ત્યાં આગળ એટલા સરસ મજાના દર્શન કર્યા છે ને કાંઈ ખૂબ જ આનંદ આવ્યો. અને હું, મારો ભાઈ, મારા ભાભી, મારો નાનો ભાઈ, એમની બેબી અને અમારો રાજન હેને આટલા અમે આવ્યા હતા ઉપર અને પપ્પા મમ્મી અત્યારે નીચે છે. જુઓ કેટલું દ્રશ્ય મસ્ત રળિયામણું દેખાય છે, લાગે છે ને એકદમ હરિયાળી દેખાય છે. અંદરનું પાણી પણ એકદમ ગ્રીન દેખાય છે ભાઈ. ચાલો અમે આવી ગયા છીએ નીચે. અત્યારે ઘણા બધા ફોટોશૂટ કર્યા અમે અને પપ્પા મમ્મીની સાથે પણ ફોટો પડાવ્યા અને યાદોને એકદમ સંજોવી લીધી. અમે યાદોને એકદમ કેમેરામાં ફિટ કરી લીધી. ચાલો આ યાદો રહી જાય છે, એને મગજની અંદર યાદો ફિટ રહે છે. હજી પણ મારું નાનપણ એટલું મને યાદ આવે ને પપ્પાના ઘરનું, એને કેવી રીતે અમે અહીંયા આગળ આવતા હતા, સવારમાં 5 વાગ્યાની આરતીમાં પહોંચી જતા હતા. આ બધું જ નવું એકદમ રિનોવેશન થયેલું છે ભાઈ બધું. ત્યારે તો દુકાનો પણ કાચી હતી. અત્યારે તો તમે જુઓ ત્યાંની રોનક એટલી બદલાઈ ગઈ છે ને, અને એટલી સરસ મજાની બધી જ વસ્તુઓ એન્ટિક મળતી હતી ને કાંઈ. અમે આજથી 30 વર્ષ પહેલાં જ્યારે અહીં આગળ આવતા ને ત્યારે તો કાંઈ જ નહોતું. એને દુકાનો પણ એકદમ ઓછી હતી, ખાલી ને ખાલી શ્રીફળ, કંકુ એના માટે થઈને જ હતી એને દુકાનો. અને માતાજીના મંદિરમાં પણ એટલું બધું કાંઈ નહોતું, એને ખાલી ને ખાલી એક મંદિર જ ઊભું હતું અને આજુબાજુ બધી કોર ભેખડો હતી. આ જે ગુનો દેખાય છે અત્યારે એ હતો અને પાછળની સાઈડમાં મોટી નદી છે એને એ છે. બાકી અત્યારે બધું જ નવો એકદમ સરસ મજાનો વિકાસ થઈ ગયો. અહીંયા આગળ લાપસી અમે લોકો કરતા ને તો મંગાળો કરીને કરતા. એને 3 ઈંટો રાખી, 3 ને 3 6 એવી રીતે ઈંટો રાખીને એના ઉપર તપેલું રાખીને એ લાપસી બનતી કાંઈ. અને એને લાપસીને સાથે ખાલી ને ખાલી મગ, એને મગ લાપસી ખાવાની એટલી મજા આવતી ને. ખુલ્લા વાતાવરણમાં બધા પોતપોતાની રીતે મંગાળો કરીને લાપસી કરતા. એના બદલે અત્યારે તમે જુઓ કેટલું સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાંઈ તમે લોકો ભાવનગર ગયા જ હશો, જે લોકો ગયા હશે એને ખબર જ હશે ભાવનગર વિશેની, ને જરૂર મને કમેન્ટની અંદર બતાવજો કોણ ગયા છે ને ન ગયા હોય તો પણ બતાવજો. એને ત્યાં આગળ એટલી સરસ મજાની લાપસી કરવાની અત્યારે સુવિધાઓ છે. કાંઈ ઘણું બધું બદલાઈ ગયું છે ભાઈ, ઘણું બધું બદલાઈ ગયું છે. એને આ જોઈને એટલો આનંદ થયો ને કે ન પૂછો વાત. મારા પપ્પાના કુળદેવી છે,
ખોડિયાર માતાજી. એટલે અહીંયા આગળ અમે નાના હતા ત્યારે ઘણી વખત આવવાનું થયું છે. એટલે આ નવું જોયું ને ત્યાર પછી તો મને ઘણો આનંદ થયો ભાઈ. પહેલાં પણ હું ઘણી વખત આવેલી છું, કમલેશ હતા ત્યારે પણ આવેલી છું, પણ આટલું બધું ડીપલી મેં ક્યારેય જોયું નથી. જો ઠાકોરજીના વાઘા તો એટલા સરસ મજાના મળતા હતા ને કાંઈ, અને ઠાકોરજીની બધી જ વસ્તુ અહીંયા આગળ હતી. જે જોઈએ એ બધી જ વસ્તુ અહીંયા આગળ હતી. ઘર સજાવવા માટે થઈને પણ હતું. તોરણ તો એટલા સુંદર સુંદર હતા ને કાંઈ, અને બધા જ નવા, એકથી એક ચડિયાતી વસ્તુ બધી અહીંયા આગળ હતી. ચાલો આવો રહ્યો અમારો આજનો સફર. એને થોડીક વારમાં જ પપ્પાનો ફોન આવી ગયો કે ચાલો હવે તમે ક્યારે આવો છો, અમે બેસી બેસીને થાકી ગયા છીએ હવે અહીંયા. તો ચાલો હવે નીકળી જઈએ ફટાફટ અહીંથી બહાર. જુઓ છો ને, જોઈને પણ આનંદ આવે. જો ઠાકોરજીના રમકડા તો એટલા સુંદર સુંદર હતા ને કાંઈ ન પૂછો વાત. એક વસ્તુ એવી નહોતી કે ત્યાં આગળ નહોતી મળતી. ચાલો ત્યારે નીકળી જઈએ હવે બહાર. એને આ બધું તો જોવાનું જ છે. હજી તો કેટલી બધી દુકાનો હતી કાંઈ કે ન પૂછો વાત. પણ પપ્પાના અને ભાઈના ફોન એટલા બધા આવવા લાગ્યા ને કે હવે ઝટ ચાલો. તો હું, મારા ભાભી અને નિર્મિત ત્રણેય આવ્યા હતા. તો ચાલો હવે નીકળી જઈએ હમણાં જ બહાર. જો ઠાકોરજી નાના મોટા બધા કેટલા બધા છે જુઓ. અને ફરી અમે પાછા નીકળી ગયા છીએ અમારા રૂટીન એને એઝ યુઝ્યુઅલ ગાડીમાં બેસી અને અમરેલી તરફ. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી જ ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ અમરેલીની અંદર જ તે. ચાલો ત્યારે અત્યારે રજા લઈ લઉં છું. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.